હેલો ગાઈસ, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌને મારા નમસ્કાર. જય ગૌ માતા. હું છું તમારો મૂળજીભાઈ જોશી, પશુપાલન વ્યવસાયનો સલાહકાર. મિત્રો, આપણે આપ સૌએ અડકાઈ કૂતરું તો જોયું હશે, અને એ અડકાઈ કૂતરું માણસ કે પશુઓને કરડે તો એને પણ અડકવાનો રોગ થતો હોય છે. વળી આ રોગ થયા પછી એની કોઈ સારવાર નથી. માણસ હોય કે પશુ હોય, તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. આટલો ભયંકર આ રોગ છે. માટે આ રોગ વિશે આપણને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેથી આપણે પણ આપણા પશુઓ માટે સાવચેતી રાખી શકીએ. અને આજુબાજુ પણ ક્યાંય આ રોગના ચિહ્નો દેખાય તો આપણે થોડી માહિતી આપી શકીએ. અને એના વિશે સાવચેતી રૂપે શું કરી શકાય એ બધી માહિતી દરેકને મળી રહે. એટલા માટે આપણે આ રોગના માહિતી 2-3 વિડીયોમાં વિભાજિત કરી અને મેળવીશું. તો આજે મિત્રો આપણે આ રોગના લક્ષણો વિશે વાત કરીશું કે ગાય ભેંસને અડકાઈ કૂતરું કરડ્યું હોય અને જો અડકવાનો રોગ થાય તો શું ચિહ્નો હોય. કારણ કે મિત્રો, આ રોગ છે તે દર વર્ષે ખૂબ જ નુકસાન કરતો હોય છે. દરેક ગામની અંદર મેં તો વર્ષોથી અનુભવ કર્યો છે કે દરેક ગામમાં દર વર્ષે 2 થી 3 જાનવરો ઓછામાં ઓછા અડકાયા થઈને મરતા હોય છે. મિત્રો, WHOના સર્વે મુજબ દર વર્ષે 18 થી 20 હજાર માણસોને અડકાઈ કૂતરું કરડવાના કેસ બને છે, અને તેમાં 4 થી 5 હજાર લોકોનું મૃત્યુ થાય છે. તો આપણે આતંકવાદી હુમલામાં કે કોઈ અકસ્માતમાં 4 થી 5 માણસો મરી જાય તો પણ આપણને ખૂબ આઘાત લાગે છે અને ખૂબ દુઃખ થાય છે. તો 4-5 હજારનો આંકડો એ કંઈ નાનો સૂનો આંકડો નથી. આટલો ભયંકર આ રોગ છે. અને પશુઓમાં મેં કીધું તેમ કે દરેક ગામમાં 2-3 પશુઓ તો દર વર્ષે અડકાઈ થઈને મરતા હોય છે. તો આ બધું નુકસાન ન થાય, ઓછું થાય, એના માટે આપણે આનાથી માહિતગાર હોવા જોઈએ અને તેની સાવચેતી રૂપે શું શું પગલાં લઈ શકાય એ વિશે માહિતગાર હોવા જોઈએ. તો મિત્રો, આ રોગ છે તે રેબિડ નામના વાયરસથી થતો રોગ છે, અને કૂતરો છે એ તેનો યજમાન છે. આ વાયરસનો એ તેનો કેરિયર છે. તો અડકાઈ કૂતરું આપણને આપણા જાનવરને કરડ્યું છે એ ખબર હોય તો આપણે એના વેક્સિનની રસી મુકાવવાની વ્યવસ્થા કરી દઈએ છીએ. હવે તો સારું છે, નહીંતર જૂના જમાનામાં તો લોકો એવી કહેવત હતી લોકોમાં કે ભાઈ કૂવામાં પડવું પણ અડકાઈ કૂતરું ના કરડવા દેવું. હવે સમય અત્યારનો જુદો છે મિત્રો. આપણે ભાગ્યશાળી છીએ કે આ રોગની રસી શોધાઈ છે, અને જે એન્ટીરેબિક વેક્સિન રક્ષારેબના નામે મળી રહે છે બજારમાં, અને એ મુકાવીએ તો આપણે મૃત્યુમાંથી બચી શકીએ છીએ. હવે પશુની અંદર વાત કરીએ, આ રોગ થયો હોય તો એના ચિહ્નો શું હોય. પ્રથમ તો મિત્રો, 1-2 દિવસ તાવ આવે છે, પશુ નરમ રહે છે અને થોડો સ્વભાવ તેનો બદલાઈ ગયો હોય છે. 2 દિવસ પછી તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. તે તેના માલિકને પણ મારવા જાય, બીજા પશુઓને મારવા જાય છે. ગમાણ કે ખીલા ઉપર આમ માથું ફટકાવે છે. ક્યારેક પાછળના પગથી માથામાં આમ ખણે છે, અને મોઢામાંથી લાળ આવતી હોય છે. ક્યારેક ફીણ પણ આવતા હોય છે. પછી ગાય હોય તો ભાંભરે છે, ભેંસ હોય તો રેકે છે, અને વારંવાર પેશાબ કરે છે. તેના પાછળનો ભાગ છે ત્યાં લખવાની અસર પણ જોવા મળતી હોય છે. તેનો પાછળનો ભાગ એબડોમિનલ જે છે કેવિટી, આખું એબડોમિન સંકોચાઈ જાય છે. અને તે ક્યારેક
પોડલો કરવાનો જે ભાગ છે એનસ છે ત્યાંથી અંદર હવા ખેંચે છે અને હવા છોડે છે. આ બધા ગાય ભેંસના અડકવાનો રોગ થવાના ચિહ્નો છે. તો મિત્રો આપણા પશુમાં જો આવા ચિહ્નો જણાય તો પ્રથમ તો આપણે તેના મોઢાના ભાગને અડવું જોઈએ નહીં. કોઈ દવા બીજી પાવી અને જાતે ઉપચાર કરવાનું ટાળવું જોઈએ. તથા આ પશુને તરત જ બીજા પશુઓ કરતાં અલગ એક બાજુ કોઈ ઝાડ કે મજબૂત ખૂંટા વડે, મજબૂત રોઢું અથવા મજબૂત સોંકળ વડે તેને ત્યાં બાંધી દેવું જોઈએ. હવે મિત્રો, આવો નવો એક બીજો રોગ છે મેગ્નેશિયમ ટીટેની, ગ્રાસ ટીટેની કહેવાય છે. એની મેગ્નેશિયમની ખામીથી પણ આવા ચિહ્નોવાળો રોગ થતો હોય છે. તો એની આપણે ક્યારેક અલગ વિડીયોમાં વાત કરીશું. પણ આપણે જાતે નક્કી નથી કરી શકતા કે આને મેગ્નેશિયમ ટીટેની છે કે રેબિસ છે, અડકવા છે. તો પ્રથમ તો આપણે તેને સાવચેતીના પગલા રૂપે અલગ બાંધી દેવું જોઈએ. ત્યારબાદ પશુ ચિકિત્સકને બોલાવી અને યોગ્ય નિદાન કરાવી યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. મિત્રો, હવે આમાં આપણને ઘણા બધા પ્રશ્નો હશે કે ભાઈ અમે તો એનું દૂધ ખાધું હતું, અથવા તો કોઈ એના લોહીનો સ્પર્શ થઈ ગયો હતો, લાળનો સ્પર્શ થઈ ગયો, આવું બધું બન્યું અને દૂધ ખાધું તો મારે શું કરવું, એનું દૂધ ખાવાથી હડકવા થાય કે કેમ, આ વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું વિગતવાર. આજે આટલું જ. માહિતી વધુમાં વધુ શેર કરજો. બસ એ જ. જય ગૌ માતા, જય ગોપાલ.